દાહોદમાં રોકડ રૂપિયા 20 લાખની ચોરીના અનડિટેક્ટ ગુનાને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રોકડ રૂપિયા 20 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 11ના રોજ દાહોદ એમજી રોડ નંદન જ્વેલર્સથી કોહિનૂર પાન કોર્નર સુધીની જગ્યાએ કોઈ ચોરી સમયે રૂપિયા 20 લાખ રૂપિયા ભરેલા બેગની ચોરી કરી લઈ જતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ કેસમાં જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપતા દાહોદ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો હતો, જેમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેમજ દાહોદ એમજી રોડ નંદન જ્વેલર્સથી કોહિનૂર પાન કોર્નર સુધીની જગ્યા આવેલ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારથી તપાસ કરતા કોહિનૂર પાન કોર્નર દુકાનના માલિક નામે સલાઉદ્દીન નસરુદ્દીન મલિક રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ દાહોદની ઉપર શંકા જતા તેની તપાસ તજવીજ કરી હસ્તગત કરી હતી, જે પકડાયેલ આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા ગઈ તારીખ 11ના રોજ પોતાની કોહિનૂર પાન કોર્નર દુકાન ઉપર હાજર હતો અને સાંજના સમયમાં તેની દુકાનની બાજુમાં આવેલ દુકાનની શટલ પાસેથી એક થેલીમાં કંઈક ભરેલ જણાઈ આવ્યું હતું। તે થેલી તે પોતે કોહિનૂર પાન કોર્નરની દુકાનમાં મૂકી દીધેલ અને રાત્રિના થેલી પોતાના ઘરે લઈ ગયેલ અને તેમાં જૂતા રૂપિયા ભરેલ હોય, જેથી તે થેલી પોતાના ઘરમાં તિજોરી મૂકી રાખી હતી જેવી કબૂલાત કરી હતી। જે રોકડ રૂપિયા ભરેલ બેગ હોવા છતાં પોલીસમાં કે જે જગ્યાએ મળી આવેલ તે જગ્યાએ જાણ નહીં કરી ઇરાદાપૂર્વક પોતાની પાસે રાખેલ હોય, જે પોતાના સંબંધી મારફતે મંગાવી રજૂ કરેલ, જે જોતા ભારતીય રિઝર્વ બેંકની 500ની ચલણી નોટો નંગ 4000 રૂપિયા 20 લાખના પંચનામા વિગતે સીલ કરી કબજે લઈ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલ પૂરેપૂરા નાણાં 20 લાખ ઉપરોક્ત આરોપી પાસેથી રિકવર કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ફરિયાદના આધારે ગુનો શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબી ને સૂચના આપેલી, જે આધારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એમજી રોડથી લઈ અને કોહિનૂર પાન સેન્ટર સુધીના તમામ દુકાનોના પ્રાઇવેટ અને નેત્રમમાં જે કેમેરા આવેલા છે એની સઘન તપાસ કરવામાં આવેલી। આ દરમિયાન પોલીસને કોહિનૂર પાન સેન્ટરના સંચાલકની હિલચાલ થોડીક શંકાસ્પદ જણાતા તેઓને લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કરેલા હોવાનું જણાઈ આવેલું છે અને આ કોહિનૂર પાન સેન્ટરના માલિક પાસેથી 20 લાખ રૂપિયા ભરેલી થેલીનો મુદ્દામાલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે।